દ્વારકામાં કાનાની ભક્તિમાં ભક્તો ઘેલા થયા. અબીલ ગુલાલનો થયો વરસાદ. ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ. ચારે બાજુ ઉડી રહી છે અબીલ ગુલાલની છોડ. ભગવાન કૃષ્ણના ભજનના તાલે ઝૂમી રહ્યા છે ભક્તો. કૃષ્ણ ભક્તિમાં લીન છે લાખો ભક્તો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં થઈ રહ્યો છે કલરોનો વરસાદ. કાનાની ભક્તિમાં લીન ભક્તોના દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. જગત મંદિરમાં પરિસરમાં ભક્તોએ કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમી. લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડતા મંદિર પરિસર ટૂંકું પડ્યું. હોળીના પર્વનો આનંદ માણી શ્રદ્ધાળુઓ સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા. કૃષ્ણ ભક્તોએ રંગોત્સવની સાથે સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી. મંદિર પ્રશાસને ભક્તો પર કલરોનો વરસાદ કર્યો હતો. કેસુડા, કેસર, જળ, ચાંદીની પિચકારી ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમ્યા. ત્યારબાદ દ્વારકાધીશના શ્રી અંગ પર પધરાવવામાં આવેલા અબીલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવી. બીજી તરફ બાળકોથી માંડીને વડીલો આ ઉત્સવમાં ભાગ લેવા હોશે હોશે ઉમટ્યા. ઠાકોરજીના બાળ સ્વરૂપને નિજ મંદિરના હોજમાં લાવવામાં આવ્યા. એ સમયે ભક્તો ભક્તિરસથી તરબોળ થઈ ગયા. ફૂલોથી સજાવેલા ઝૂલામાં ભગવાનના બાળ સ્વરૂપને બિરાજમાન કરી આરતી, ભોગ અને ફૂલોત્સવમાં ઉજવવામાં આવ્યું, જેને નિહાળવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી.